આ જે ચુકાદો છે એ ઘણા બધા લોકોને લાગે વળગે એવો છે। ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ દિલ્હીએ એક મહત્વનો ચુકાદો આપ્યો છે। આ કેસ કોણે કર્યો, શું કર્યો એ મહત્વનું નથી, પરંતુ આ જે ચુકાદો છે એ ઘણા બધા લોકોને લાગે વળગે એવો છે। વાત એમ હતી કે એક મહિલાને ગિફ્ટ ડીડ દ્વારા એક મિલકત મળી અને ઇન્કમટેક્સ વિભાગે આ મહિલા પાસે ટેક્સ માંગ્યો અને નોટિસ મોકલાવી કે આ જે મિલકત તમને ભેટમાં મળી છે એની પર તમારે ટેક્સ ભરવો પડશે। તો આ મહિલા ટ્રિબ્યુનલમાં ગઈ અને ટ્રિબ્યુનલે મહિલાની ફેવરમાં ચુકાદો આપ્યો અને ઇન્કમટેક્સની હાર થઈ અને ટ્રિબ્યુનલે કીધું કે આ જે ગિફ્ટ ડીડ છે એ હિન્દુ ફેમિલી સેટલમેન્ટ હેઠળ ટ્રાન્સફર હેઠળ આવતી નથી, એટલે એ ટેક્સ ભરવાનો થતો નથી। તો આ જે વાત છે એ બધા જ લોકોને લાગુ પડે એમ છે, કારણ કે ઘણા બધા લોકોને આવી રીતના ગિફ્ટ ડીડની પ્રોપર્ટી મળતી હશે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। હવે વાત એમ બનેલી હતી કે એક કેસમાં આખું નામ નથી, પરંતુ શ્રીમતી અગ્રવાલે ટ્રિબ્યુનલમાં કેસ કરેલો કે એમની પર આવકવેરા વિભાગે નોટિસ મોકલાવી છે કે તમને જે ગિફ્ટ ડીડ હેઠળ મિલકત મળી છે એ તમારી આવકની સાથે જોડીને ટેક્સ પાત્ર છે, એટલે તમારે ટેક્સ ભરવો પડે। હવે ઇન્કમટેક્સ રિટર્નની અંદર આ જે શ્રીમતી અગ્રવાલ છે એમની વાર્ષિક આવક 3,40,540 બતાવવામાં આવી હતી અને ઇન્કમટેક્સ વિભાગે આ જે ગિફ્ટ ડીડ હેઠળ પ્રોપર્ટી મળી એની વેલ્યુ લગાવી 33,43,440 અને ઇન્કમટેક્સ વિભાગે કીધું કે આ 33 લાખ અને તમારી આવક એમ કરીને 36 લાખ તમારી ટોટલ આવક થાય છે, તો આ 36 લાખ પર તમારે ટેક્સ ભરવો પડે। એટલા માટે આ મેડમ અગ્રવાલ છે એ ટ્રિબ્યુનલમાં ગયા અને આ આખા કેસની વિગત એવી છે કે એક એડી અગ્રવાલ કરીને જે ભાઈ હતા એમણે એવી અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી કે એમના ભાઈ છે સહદેવ અગ્રવાલ, એમના ફેમિલીને મારી જે પ્રોપર્ટી છે એ આપવામાં આવે એવી અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી। હવે આ જે એડી અગ્રવાલનું નિધન થયું અને એમના એક પુત્ર છે મિસ્ટર અગ્રવાલ એ અમેરિકામાં 36 વર્ષથી સ્થાયી થયેલા છે અને એમણે પોતાના પિતાની જે અંતિમ ઈચ્છા હતી એનું માન રાખી અને આ જે દિલ્હીની મિલકત છે એ એમણે આ શ્રીમતી અગ્રવાલને ગિફ્ટ ડીડ હેઠળ ટ્રાન્સફર કરી દીધી। હવે ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલની અંદર આ કેસ ગયો અને ટ્રિબ્યુનલે ઇન્કમટેક્સ રિટર્ન તપાસ્યા અને બધી બાબતોની ચકાસણી કર્યા પછી ચુકાદો આપ્યો કે હિન્દુ ફેમિલી સેટલમેન્ટ હેઠળ આપવામાં આવેલી આ મિલકત ટ્રાન્સફરની વ્યાખ્યામાં આવતી નથી, એટલા માટે શ્રીમતી અગ્રવાલને આ ટેક્સ ભરવાનો થતો નથી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।